पराया दर्द अपनाए उसे इंसान कहते हैं, यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं. આ કઈ મનુષ્ય જીવન છે? પશુ પક્ષીની જેમ જીવે, ઢોરની જેમ જીવે, ખાલી સંસાર કરવો, ખાલી રૂપિયા કમાવા અને પછી ગુજરી જવું, આ કઈ માનવ જીવન છે? માનવ જીવનનો ઉદ્દેશ્ય શું છે? ભગવાને આવા શ્રેષ્ઠ ખોળિયામાં આપણને મૂક્યા તો કંઈક કારણ હશે. આ સૌથી શ્રેષ્ઠ શરીર છે. આ પૃથ્વીના ગોળા ઉપર જેટલા જીવ જંતુ છે, જેટલા દેહધારી પ્રાણી છે, એ બધામાં સૌથી શ્રેષ્ઠ દેહ કોઈનો હોય તો એ મનુષ્યનો છે. આવો સુંદર દેહ આપણને મળ્યો છે. તો એક ક્ષુદ્ર કામની અંદર, વિષય ભોગની અંદર, મારામારીમાં, સંસાર કરવામાં, એમાં જ વેડફી નાખવાનું. આ બેનો ભજન ગાય છે, 5-25 ઝઘડામાં હીરો ખોવાણો મારો કચરામાં. એ કયો હીરો? મન ખાધે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને. કારણ કે 84 લાખના ચક્કર પછી માંડ નંબર લાગ્યો. લાંબી લાઈન છે ભાઈ. ન્યાય આપણે સિદ્ધ વિનાયકના દર્શન કરવા હોય તો કેટલી લાંબી લાઈન લાગે. અહીંયા ગણેશ ઉત્સવની અંદર લાલબાગચા રાજા, કેટલી લાંબી લાઈન લાગે ને ત્યારે દર્શન થાય. એમાં મનુષ્ય જન્મ છે ને, એ બહુ લાંબી લાઈનમાં બહુ પ્રતીક્ષા કર્યા પછી જ્યારે અરજી કરીને ત્યારે એવો જ જવાબ સાંભળવા મળ્યો. ઓટો ઉપર હતો મેસેજ, આ પણ રાંગા થાય. એમ લાઈનમાં ઉભા રહ્યા આપણે, કેટલાય 84 લાખ ચક્કર કાટ્યા અને પછી માંડ આ મેળ પડ્યો. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને. અને એમાંય તે ભજ્યા નહીં ભગવાન. ખાલી વિષય ભોગમાં, ખાલી રૂપિયા ભેગા કરવામાં અને સંસાર કરવામાં જ તે આખું આ જીવન વેડફી નાખ્યું. એમાં ભજ્યા નહીં ભગવાન હેત ધરીને. તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાર. તસ્માત જાગૃહી જાગૃહી, इसलिए जागो जागो, बहुत गई थोड़ी रही. गई पल पाछी फेर न आवे, मूर्ख मूढ़ गमार. गई पल पाछी न आवे रे, कर्मन बंदगी कर्मन बंदगी કરી લેને બંદગી. આ પલ પાછી ન આવે રે, કર્મન બંદગી કરી લેને બંદગી કરી લેને બંદગી. પ્રત્યાયાંતિ ગતા પુનર્ન દિવસા, કાલો જગત ભક્ષક. गए हुए दिन वापस नहीं आते. भले गाता रहो कोई लौटा दे मेरे बीते हुए दिन, संभव नहीं. प्रत्यायांति गता पुनर्न दिवसा. તમારા છોકરાને તમે ક્યાંક કોઈ હોસ્ટેલમાં કે વિદેશમાં ક્યાંક ભણવા મોકલ્યો હોય ને તમે 5-25 લાખ રૂપિયા ખર્ચ્યા હોય અને ત્યાં જઈને ભણવા સિવાયનું બધું કામ કરે, ભણવાનું નહીં, અને આમને આમ રૂપિયા તમારા વેડફી નાખે, તમે ને ખીજાવ કે નહીં કે તમે તને આ હારું મોકલ્યો હતો? તો આપણે શું કરીએ છીએ? આપણને આપણા બાપે કેવા હારું મોકલ્યા હે. તન બિનુ વેદ ભજન નહીં બરના. પણ આપણે ભજન સિવાયનું બીજું બધું કરીએ છીએ. અને ભજન એટલે ભજ સેવાયામ. સંસ્કૃતમાં ભજ ધાતુ છે સેવાના અર્થમાં. સેવા એનો અર્થ બીજાને કામ આવો, દેશને કામ આવો, સમાજને કામ આવો.
जो अपने लिए ही जीता है वो क्या खाक जीता है। राष्ट्र के लिए जीने वाले वीर भगत सिंह जैसे लोग, श्यामजी कृष्ण वर्मा जैसे लोग, देश के लिए जीने वाले, राष्ट्र के लिए जीने वाले, आ भजन भारत माता की आराधना करो, विश्व माता जगदंबा की आराधना करो, विश्वंभर भगवान नारायण की आराधना करो। बधाई मां नारायण ने जोई, सिया राम मैं सब जग जानी। कोई रड़तो होय एनु आंसू लूछो, कोई भूख्यो होय एने रोटलो खवड़ावो, कोई दवाना अभाव में मरतो होय एनी सहायता करो। किसी के काम जो आए उसे इंसान कहते हैं, पराया दर्द अपनाए उसे इंसान कहते हैं। यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं, लेकिन पथिक जो बांट कर खाए उसे इंसान कहते हैं। औरों के लिए जो जिया है उसका मरना सबको रुला देता है। जब तुम आयो जगत में तो जग हंसे तुम रोए, अब कुछ करनी ऐसी कर चलो कि तुम हंसो जग। भगत सिंह फांसी नो फंदो पोताने हाथे पोताना गळा में नाख्यो चूमीने, અને એ રીતે કે જાણે હાર પહેરતો હોય। मौत भी ऐसे लोगों को क्या डरा सकती है। આપણા બાપે આપણને મોકલ્યા છે આ દુનિયામાં 70, 80, 90 વર્ષ માટે, અને આપણે ભજન સિવાયનું બીજું બધું કરીએ તો આપણા બાપનો ઠપકો મળે તો પછી પેલા પોલીસ લમધારી નાખે। હાવ ખાશો જમના માર પેટ ભરીને, એ ભગવાનની પોલીસ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે। જમરાજા, જમદૂત, थोड़ा गंभीरता पूर्वक सोचने की जरूरत है, इसलिए कि जो सांस गई 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 पल पाछी फेर ना आवे। અને ક્યારે આ શ્વાસ અટકી જશે એનો કઈ ભરોસો નથી। નિશ્વાસે નહીં વિશ્વાસ। એક ભાઈ સિગરેટ પીતો પીતો જાતો તો કેળાના છાલ પડી તેના ઉપર પગ પડ્યો તો લપસ્યો, તે સિગરેટ જગતી રહીને પોતે ઓલવાઈ ગયો। જીવનનું કાંઈ નક્કી નથી। ક્ષણભંગુર। આ તો વીજળીનો ચમકારો છે વાલા। વીજળીને ચમકારે મોતીડા પરોવું પાનબાઈ, અચાનક અંધકાર થાશે। એ વીજળીના ચમકારા જેવા જીવનમાં જો મોતી પરોવાઈ ગયું તો પરોવાઈ ગયું, જો સાધ્ય સિદ્ધ થઈ ગયું તો સિદ્ધ થઈ ગયું, નહીં તો મોકો ચૂક્યા, અવસર ચૂક્યા। હીરો ખોવાણો મારો કચરા। નકામી વાતોમાં સવારના પોરમાં નળ ઉપર બાલ્ટીની લાઈનમાં ન્યા બાલ્ટીએ બાલ્ટી આવે લે, ન્યા બાલ્ટી। व्यर्थ की बातों में जिंदगी की मूल्यवान सांसें खर्च हो जाती हैं। बेवकूफी है, ये मूर्खता है। 5-25 ना झगड़ा मां हीरो खोवाणो मारो कचरा। इसलिए हे प्राणी हरि गुण गाओ, हे प्राणी हरि गुण गाओ, हे प्राणी हरि गुण गाओ, हे प्राणी हरि गुण गाओ। हरि नाम प्यारा, हरि नाम
में एक ही प्राण, सब में एक ही प्राण, तजो अभिमान दया ही बताओ, ये प्राणी हरि गुण गाओ, ये प्राणी हरि गुण गाओ, हरि गुण गाओ, हरि गुण गाओ। इसलिए हरि गुण गाओ। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં ભજા નહીં ભગવાન હેત ધરીને, તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ। તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં ભજા નહીં ભગવાન હેત ધરીને, ખાશો જમના માર પેટ ભરીને, મન રામ નામ સંભાળ। ગઈ પણ પાછી ફિર ન આવે, મૂર્ખ મૂઢ જય હો। ગઈ પાછી ફિર ન આવે, ગઈ પણ પાછી ફિર ન આવે, મૂર્ખ મૂઢ ગમાન। ભવસાગરની ભૂલવણીમાં, ભવસાગરની ભૂલવણીમાં, વીતી ગયા યુગ ચાર ફેર મરે ને, તમે રામ નામ સંભાળ। હે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એ તો ભજા નહીં ભગવાન હેત ધરીને, તેથી આશો જમના માર પેટ ભરીને, તેથી રામ નામ સંભાળ। જઠરાગ્નિ માં જુગે તે રાખ્યો, જઠરાગ્નિ માં જુગો તે રાખ્યો, 9 માસ નિર્ધાર। સ્તુતિ કીધી તે અલબેલાની, સ્તુતિ કીધી તે અલબેલાની, બહાર ધર્યો અવતાર માર્યો કોઈને રે, તેનું રામ નામ સંભાળ। તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તેથી ભજા નહીં ભગવાન હેત ધરીને, તેથી ખાશો જમના